ચાલો જે થાય ને એ સારા માટે થઈને થાય એ વાત હવે ખબર પડી ગઈ હે ને. કાલે જઈને આવી ગયા અમે તો જે કાંઈ થયું એ થોડુંક દુઃખ થયું પણ બધું જ સારું થઈ ગયું એવું વિચારીએ અને અમે જીવનમાં ચાલો આજના દિવસથી આગળ વધી ગયા છીએ. ચાલો હું ઠાકોરજીની સેવા કરું છું અત્યારે. ધાનુબેન જવાની સ્કૂલે જવાની તૈયારી કરે છે અને જો એના સ્પાઈડરમેન અને એની હથોડીથી એટલી ખુશ છે ને કે ન પૂછો વાત. એને તો અમારો ધક્કો સફળ થયો. એને અમે અમદાવાદથી જે આ રમકડા લઈને આવ્યા હતા, ખાલી 2 જ રમકડા લઈને આવ્યા છે પણ ધાનો એટલી ખુશ થઈ ગઈ છે ને એ સ્પાઈડરમેનમાં અને હથોડીમાં જ રહે છે અને એને ખૂબ આનંદ આવે છે કે દાદી મારા માટે આ લાવ્યા, દાદી મારા માટે આ લાવ્યા. ચાલો ધાનુબેને ઓવારણા લઈ લીધા છે, સરસ મજાના દર્શન કરી લીધા છે અને ધાનુ ઘણું બધું શીખી ગઈ છે અત્યાર સુધીમાં અને ડાય પણ હવે એટલી બધી થઈ ગઈ છે ને કે ન પૂછો વાત. એને હવે હેરાન પરેશાન નથી કરતી. આપણે જે બોલીએ ને એ હવે એ માને પણ છે અને સમજે પણ છે. ચાલો સ્કૂલે જવાની ભરપૂર તૈયારી છે ધાનુબેનની. હમણાં જ સાક્ષીની સાથે એ જતી રહેશે. ચાલો ધાનુબેન બધાને રાધે શ્યામ બોલે છે અને જય શ્રી શ્યામ બોલે છે. ધાનુબેનને જય શ્રી કૃષ્ણ બોલતા નથી આવડતું, ખબર નહીં કેમ. કૃષ્ણ કૃષ્ણ તો આખો દિવસ બોલતી હોય પણ જય શ્રી કૃષ્ણ બોલવામાં બેનને તકલીફ થાય છે તો એ જય શ્રી શ્યામ બોલે છે. એને શ્યામ શબ્દ ધાનુને એટલો સહેલો લાગે છે ને. જો ચાલો ત્યારે ધાનુબેન જતા રહ્યા છે અને ચાલો મારી સેવા મસ્ત ઠાકોરજીની થઈ ગઈ છે. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો હું અને મારો પરિવાર બધા જ આનંદમાં અને મજામાં છીએ. ચાલો ત્યારે નવો દિવસ ઉગી ગયો છે. આજે તારીખ છે 20 અને સોમવાર ચાલુ દિવસ થઈ ગયો છે. સાક્ષીબેન જતા રહ્યા છે એના કામ ઉપર. એના ઘરના બધા જ કચરા પોતા તે બધું કરી નાખ્યું છે. હવે વધારાનું જેટલું કાંઈ છે એ બધું મારે કરવાનું છે. તો જો મેન જે કામ છે એ બધું તો સાક્ષી કરીને જતી રહી છે. દિશાબેન અત્યારે આરામમાં છે. નિખિલને જવાનું હતું સવારમાં વહેલા 7 વાગે પણ આજે હજી ઉઠ્યો નથી લાગતો, હજી નીચે આવ્યો નથી. એને જવાનું હતું પણ કાલ એટલા થાક્યા હતા ને દોડા દોડ ભાગમ ભાગ એટલા દિવસથી હતી તો ફાઈનલી ઘરે આવીને એટલે થોડીક નીંદર આમ એકદમ વ્યવસ્થિત થાય અને શરીરને થોડુંક રિલેક્સ થાય. બાકી ત્યાં તો તમે જોયું ને સુવાનમાં ને આ તે બધું વ્યવસ્થિત કઈ હોઈ ન શકે. મારા માટે તો બધું વ્યવસ્થિત જ હતું પણ છોકરાઓ એટલી બધી ભાગમ ભાગી કરતા હોય અને વ્યવસ્થિત સુવાઈ ન મળે તો એ લોકોને થાક વધારે લાગે. તો ફાઈનલી બધું જ કામ થઈ ગયું છે. દિશાબેનનું સ્ટેન્ડ મુકાવાઈ ગયું છે એકદમ. હવે એ આરામમાં છે. એને હમણાં 2-3 દિવસ સુધી તો લીંબુ પાણી બધા જ્યુસ, પાણી વાળા જ્યુસ જેટલા હોય એટલા બધા પીવાના છે. નાળિયેર પાણી છે, પાઇનેપલ જ્યુસ છે કે ઓરેન્જ જ્યુસ છે કે મોસંબી જ્યુસ છે, નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, એવું બધું જ પીવાનું છે. તો જેટલી વાર ઈચ્છા થાય એટલી વાર એ પી શકશે. તો ચાલો દિશાબેનની કઈ રસોઈ વસોઈ કેવું કઈ કરવાનું નથી. મેં નાસ્તો કરી લીધો. સાક્ષી અને ધાનુ બંને નાસ્તો કરીને જતા રહ્યા. ધાનુબેન પણ અત્યારમાં સ્કૂલે જતા રહ્યા. એટલી ડાઈ થઈ ગઈ છે ને સવારના પોરમાં આમ કોઈ જાતની ધબાધબી બોલાવ્યા વગર એમને મસ્ત એવું તૈયાર થઈ જાય છે. સાક્ષી એમને નવડાવી દીધી અને ત્યાર પછી એ જતી રહી સ્કૂલે. ચાલો હું તમને બતાવું મારા ઠાકોરજીની સેવા મસ્ત એવી થઈ ગઈ છે. બતાવું હો. મારા ઠાકોરજીની સેવા થઈ ગઈ. તમે અગાઉ જ જોઈ લીધું. સૌથી પહેલા મારા માતાજીના દીવાબત્તી પણ થઈ ગયા. આજ કેટલા દિવસ પછી મેં દીવાબત્તી કર્યા ને એટલે મને શાંતિ થઈ ગઈ. જોકે સાક્ષી રોજ કરતી હતી. રોજ માતાજીના દીવાબત્તી પણ કરતી હતી અને ઠાકોરજીની સેવા પણ કરતી હતી ને એક દિવસ પણ સાક્ષી એ ઠાકોરજીની સેવા ન કરી હોય એવું નથી બન્યું. અને એ બંનેને આવડે છે અને જે ન આવડતું હોય ને જો મેં અહીંયા આગળ બધું જ લખ્યું છે. શ્યામ ગોપાલની સેવા એને પાણીની જારી ભરવી સૌથી પહેલા 3 તાળી પાડીને ઠાકોરજીને જગાવવા અને પાણી આરોગાવાનું. પછી લોટી ભરી લેવી અને તપેલીમાં પાણી ગરમ મૂકવું નાહવા માટે. એના આ બધા જ જેટલા નિયમો છે
એ મેં બધા જ મૂક્યા છે. હું કદાચ આડી હોળી હો કે કાંઈ પણ હોય તો આ બધા જ નિયમો જે છે 10 નિયમ છે એ 10 નિયમમાં આપણે ઠાકોરજીની સેવા કરવાની હોય. તો આ જોઈને પણ દિશા કે સાક્ષી હું ન હોઉં તો આ કરી શકે હે ને. ચાલો ધાનુબેન પણ સ્કૂલે જતા રહ્યા છે અને આજે તો કેટલો બધો લાગ્યો છે ને કે ન પૂછો વાત. અત્યારે વાગ્યા છે 10 અને 10 વાગી ગયા છે અને બાર ના ફળિયા બધું જ વળાઈ ગયું છે. બાર ના ફળિયા બળિયા બધું જ વળાઈ ગયું છે. બતાવું તમને જો છે ને બાર વરસાદ છે. વરસાદ જેવું હતું હમણાં થોડાક સમય પેલા અને અહીંયા આગળ જો શાકભાજી આવી ગયું છે બધું જ. હવે આજે ચોળી આવી છે તો ચોળી નું શાક કરશું. ચાલો હવે થોડુંક પ્લેટફોર્મ સાફ કરવાનું છે એ પ્લેટફોર્મ સાફ કરી લો અને રસોઈ મૂકી દો. 10 વાગ્યા છે અને 10 વાગ્યા પછી થોડીક નિરાતે રસોઈ કરી છે ને એકદમ ઉતાવળે નહી કરું. ધીમે ધીમે ખાતા કરીશ કારણ કે મને પણ આજે ઘણી બધી નબળાઈ જેવું લાગે છે. કારણ કે બધું બહુ ભાગ બધું થઈ ગયું ને એટલે શરીર એકદમ ઢીલું પડી ગયું છે. એટલે નિરાતે બધું કામ કરવાની છું. બાર ના ફળિયા વળાઈ ગયા છે. કપડા અંદર ધોવાઈ ગયા છે. હવે સુકવવાના છે તો સ્ટેન્ડ ની અંદર સુકવી દઈશ હમણાં જ. ચાલો આગળ મળીએ શું કરીએ છીએ એ બધું જો તમને બતાવતી જઈશ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શાકભાજી ધોઈ નાખીએ કારણ કે આપણે થોડી સાફ સફાઈ કરીએ ને એટલે શાકભાજી બધું ધોવાઈ જાય. કોરું થઈ જાય થોડુંક. આજે બનાવશું આપણે ચોળી નું શાક. ફ્રીજ પણ ઘણું બધું ગંદુ થઈ ગયું છે. એટલા દિવસથી ફ્રીજમાં આથેરો નથી થયો અને સાક્ષી ઘરે હતી પણ સાક્ષી ને જાણવું હોય એટલે એ પણ ફ્રી ન થતી હોય એટલે હમણાં થોડું ફ્રીજમાં હાથ અડાડી દઈએ કારણ કે ફ્રીજ આખું એ ગંદુ થઈ ગયું છે. હા તો જોવું ગમે એમ નથી ને કઈ મૂકવું ગમે એમ નથી અંદર. તો ફ્રીજ પેલા સાફ કરવું પડશે એવું લાગે છે. આપડે 2 દિવસ આમાં આગા પાછા હોય ને એટલે બહુ પેલું થઈ જાય. અને સાક્ષી ને એવું થાય કે ધ્યાનું હોય ને એટલે કઈ કામ ન કરી શકાય. ધ્યાનમાં સતત રહેવું પડે એટલે સાક્ષી થી કઈ વધારે કામ ન થઈ શકે. જે ચાલુ કામ હોય એ કરે ને એ સુતી હોય ને ત્યાં સુધી માં કચરા પોતા ને એ બધું કરીએ દે. બાકી જાનું જાગી જાય પછી તો કઈ થાય જ નહી. હું પણ જાનું કાલે તો એમના માસી ના ઘરે જ હતી. આખો દિવસ રવિવાર હતો ને તો દિશાના ફઈ અહિયાં જ છે. ભાનુ ના માસી અને દિશા ના ફૈબા એમના ઘરે જ હતી. એ લઈ ગયા તા સવારથી અમે આવ્યા ને છેક ત્યારે છેક ભાનુ આવી ત્યાં સુધી એને આખો દિવસ સાચવી. તો હારું કેવાય કે ભાનુ હચવાઈ ગઈ. મોટું કામ છે ને ભાનુ ને સાચવવાનું છે. તો ચાલો શાકભાજી બધું ધોવાઈ ગયું છે ને એટલે હવે એને સુકવી દઈએ. ત્યાર પછી કિચન થોડુંક સાફ કરી અને પછી જ આપણે રસોઈ માંડવાના છીએ. એને થોડું ઘણું ઘરમાં સાફ સુફ કરવું પડે એમ છે. એ થોડુંક કરી લઈએ. ચાલો આજે કરશું આપડે ચોળી શાક અને ચોળી બટેટાનું શાક કરશું અને એકાદું સલાડ કરશું. દિશાને તો કઈ જમવાનું નથી. શાકભાજી બધું ધોવાઈ ગયું છે અને થોડુંક ફ્રીજ સાફ કરી નાખીએ. ફ્રીજ સાફ કરવામાં બીજું કઈ નથી. બધું આડોળું બધું મુકાઈ ગયું હોય એ બધું વ્યવસ્થિત કરવાનું છે. બાકી સાફ જ છે. હજી હમણાં થોડાક દિવસો પહેલા દિશા એ કર્યું હતું એટલે એ બધું સાફ જ છે. પણ થોડું ઘણું આડોઅવળું થઈ ગયું હોય ને એ ખાલી કરવાનું છે. તો ચાલો એ પણ હું કરી લઉં. જો આવી બધી વસ્તુ પડી હોય અંદર કોથમીર હોય પણ વિણાય ન હોય ટાઈમ ન હોય એટલે વિણાય નહી એટલે આ બધું હવે અત્યારે કોથમીર છે બહુ મોંઘી પણ જો સુકાઈ ગઈ કઈ વાંધો નહી. એ બધું ચાલ્યા કરે. બટેટા અને ટમેટા અને એવું બધું હોય એટલે થોડુંક અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. બાકી કઈ છે નઈ તકલીફ. આવું સુકાઈ ગયેલું બધું પડ્યું હોય એટલે એમને મૂકી દેતા હોય આપણને એમ હોય કે કામ લાગી જશે પણ કામ ન લાગે. અમુક નું બગાડે એને એક વસ્તુ વ્યવસ્થિત હોય ને બીજી વસ્તુને બગાડી નાખે એવું છે. એટલે કોઈ છે નઈ ઘરમાં ને અત્યારે એટલે આ વધારાનું કામ થઈ શકે બાકી ન થાય. ગુવાર પડ્યો છે. આ જો આખી ખાલી છે પણ અંદર જ પડી છે. એક બેંગન પડ્યું છે બગડેલું. એટલે આવું બધું સાફ સુફ કરે રાખવું પડે. આપણને ગમે નહી બીજું કઈ મૂકવાનું મન ન થાય એવું છે. ચાલો ફટાફટ સાફ કરી નાખું અને ભલે હજી વાગ્યા છે 10 ને 10 જ થઈ છે પણ
ચલો આ તો બધું જ બગડી ગયું છે. પપૈયું એમને એમ બગડી ગયું છે અને હવે ખવડાવી દઈએ. જો એમના અંદરથી કારણ કે ફાડું રાખ્યું હોય કાગળ વીરતા ભૂલાઈ ગયું એટલે આ કઈ કામનું નહીં હવે એવું છે. કેળા પડ્યા છે, કેળા સારા છે. આવું બધું છે ગંદુ ગંદુ. છે લીંબુ અહિયાં પડ્યા છે પણ આડાવડા છે. લીંબુના ખાનામાં લીંબુ નાખી દઈએ ને તો જડે બધી વસ્તુ ક્યારેક આપણે ગોતતા હોય ને તો જડે નહીં એવું થાય. થોડું કામ વ્યવસ્થિત હોય ને તો મજા આવે આપણને કામ કરવાની. કારેલા છે, કેળા બગડી ગયા છે અમુક અમુક એ કાઢી નાખું. પાણી પાણી છે એટલું પાણી આવું બધું બગડેલું. ઈ સારું થયું કે મલાઈ પડી હતી ને તો એનું ઘી કરી નાખ્યું તાત્કાલિક. નહીં તો જો આ હોસ્પિટલ આવી ગઈ ને હોસ્પિટલ જો કે પેલા આવી ગઈ હતી પણ 2 દિવસ વચ્ચેનો આરામ મળ્યો ને એમાં ઘી બની ગયું. જો ઘી ન બન્યું હોત ને તો અત્યારે એ બધી જ મલાઈ ફેંકી દેવી પડત આપણે. તો એ કેવડું મોટું નુકસાની થાય એવું થાય ને. પણ ચલાવી લેવાનું. જયારે હોસ્પિટલ હોય ને ત્યારે આવી બધી વસ્તુમાં આપણે ધ્યાન ન દઈ શકીએ એવું થાય. ચલો એક છે ઓળાનું બેંગન. કારેલા પડ્યા છે કેટલા દિવસ પહેલા મેં લીધા હતા કારેલા પણ જેનું શાક બન્યું નથી. મારા એટલા માટે શાક કરવાનું હોય ને એટલે મને બહુ કંટાળો આવે. ચાલો આ ફ્રીજમાં ઊંચા નીચે મુકાઈ ગયું છે. આ ફ્રીજમાં તો બધું જ આડું છે. કેટલા દિવસ પહેલા ધામા માટે સફરજન લીધા હતા. એ બધું જ એમને પડ્યું છે. સફરજન એમને એમ છે જો. ચાલો તો રેખડી તો સાફ થઈ ગયા. સફરજન કેટલા દિવસથી ભાનુબેન ને માટે પડ્યા હતા પણ એમને એમ જ છે. મારો ફૂલ કેવા થઈ ગયા આમ જુઓ. એને ગંદા થઈ ગયા ફૂલ. આમાં એમાં પડ્યા પાણીમાં ને પાણીમાં પચકી ગયા. એક ફૂલ આવી ગયા છે એ સરસ છે પણ આ બીજા ફૂલ કાઢતા ભૂલી ગયા છે. એટલે એમને પડ્યા છે કઈ વાંધો નહીં. ચારેક આવું બધું દવાખાનું હોય ને એટલે કઈ માથું ઠેકાણે ન હોય. હેને આપડે થોડી ઘણી સાફ સુફ કરી નાખીએ. ક્યાંક દૂધના છાંટા પડ્યા હોય કે એવું બધું હોય આડું બધું જો આ કેળું બગડેલું પડ્યું છે. બબે વાટકામાં આ પડ્યું છે. ચાલો આ બધું હરખું કરી નાખશું. ચાલો નાખશું. ફૂલ આમાંય પણ છે. ડ્રાયફ્રુટ્સ બધું આવ્યું ત્યારથી કોથળીમાં જ હતું. ચાલો બધું આમાં મૂકી દે. ડબ્બો છે પણ ડબ્બામાં મૂકતા ભૂલાઈ જાય. ચલો આજે ફાઇનલી બધું વ્યવસ્થિત કરીએ ને તો થાય એવું છે. કરવું પડે ભાઈ અમુક અમુક દિવસે સાફ બાફ બધું કરવું પડે. ના ચાલે નહીં તો ગંદકી વધી જાય. ગંદકી બહુ ગમે નહીં આપણને. ચાલો આજ હાથમાં આવી ગયું ને એટલે કરી નાખીએ. ઓહો કેરી કેટલા દિવસથી પડી હતી એમને એમ છે. ચાલો ચલો થઈ ગયું છે બધું સાફ સફાઈ. ખાલી હરખું મૂકવાનું હતું અને રાખવા જેવું શું છે નથી રાખવા જેવું શું છે એ જ ખાલી કરવાનું હતું. બાકી કાંઈ જ નથી. સેજ વ્યવસ્થિત હોય ને તો આપણને કામ કરવાની મજા આવે. એક તો ચલો સફરજનને પાછા મૂકી દઈએ અંદર. ભાનુબેનને ઈચ્છા હશે તો ખાશે. ચલો એકદમ સરસ થઈ ગયું છે. હવે ખાલી વ્યવસ્થિત મૂકી દઈએ બધું. અહીંથી આડું છે બધું કાઢી નાખીએ. બધું લઈ લઈએ. ચાલો ચાલો આ બધું જ છે ને જોવા દઈએ. આ ડોળું જેટલું પડ્યું છે ને બધું નાખી દીધું અંદર. આખા પપૈયા ને બધું બગડી ગયું. ચાલો આ બધું જવા દઈએ બહાર. ગમે તે એક વસ્તુ બનાવી લઈએ ને તો આખરી એમાંથી કોઈને ભાવતી નથી અને કરીએ ને તો પડી રે. એટલે સવારમાં મસ્ત પણ ટાઈમ પણ રહેતો નથી અમારે તો. ચલો આ રહી ગયું એક બાર મૂકવાનું. બહાર મૂકી દઈએ પછી હમણાં જાશું ને ત્યારે લઈને જશું.
બરોબર. હા, શાકભાજી ને બધું જ નીચે સૂકવી દઈએ કપડાની અંદર. અને આ એની જગ્યાએ મૂકી દઈએ. ઓકે, ચાલો. કામ કરતા વાર ન લાગે, પણ કામ જ્યાં સુધી થાય નહીં ને ત્યાં સુધી બીજું બધું કામ કરવાનું કઈ મન થાય નહીં. આ મારા પપ્પાએ આપેલી સગડી છે. મામેરું જયારે ખુશ્બુના મેરેજ હતા ને ત્યારે સગડી આપી હતી. આનો ઉપયોગ અમે 6 થી 7 વખત જ કર્યો હશે લગભગ. નથી કરતા કારણ કે લાઇટ બિલ બહુ જ વધારે આવે છે. તો એના હિસાબે અમે એનો ઉપયોગ નથી કરતા. તો આ જવાની છે હવે પેકેટમાં, હેને, જેમાં જે બોક્સમાં આવી હતી એ બોક્સમાં જ જવાની છે. એને અમે મૂકી દઈશું. જ્યારે જરૂરિયાત લાગશે ત્યારે અમે એને યુઝ કરશું. તો અત્યારે અમે એને મૂકી દેવાના છીએ ફાઇનલી. તો ચાલો, આને મૂકવાનું કામ કરશું આપણે, એને સગે વગે કરી દઈએ. આ પણ ઉપયોગી જ છે જીવનમાં, ખૂબ કામ લાગે એવું છે. મારા પપ્પાને મેં કીધું તું કે મારા પપ્પા એ પૂછ્યું ને કે તારે કઈ જરૂરિયાત છે, ત્યારે ગેસના બાટલાની આ તે બહુ અછત હતી અને એવું લાગતું હતું દેશની અંદર કે ગેસ નહીં મળે, ક્યારેક ગેસ જતો રહેશે. તો એમ થતું હતું કે આ ઇલેક્ટ્રિક વસ્તુ હોય ને તો કામ લાગશે, કમસે કમ આપણે શાકભાત તો ખાઈ લેશું એમ હતું. પણ ગેસની તો કઈ અછત ન થઈ, પણ આ લાઇટ બિલ વધારે આવવા લાગ્યા. કે પછી હવે આને મૂકી દઈશું. મારા પપ્પાએ મને આ એક સગડી આપી હતી અને એક મિક્સર આપ્યું હતું મામેરાની અંદર. તો ચાલો, મારા પપ્પાની યાદી છે એટલા માટે થઈને હું એને સાચવીને રાખીશ, મૂકી દઈશ. જ્યારે જરૂર પડશે ત્યારે કામમાં આવશે અને પાછું માટલું આ એમની જગ્યાએ આવી જશે. તો ચાલો, કામ બધું થઈ ગયું છે ફાઇનલી, બધું જ કામ થઈ ગયું છે. અને હવે આપણે કરવાના છીએ રસોઈ. તો રસોઈ કરી લઈએ, કારણ કે નિખિલ કિશન હજી આવ્યા નથી. કદાચ એને બહારગામ જવાનું હોય તો રસોઈ તૈયાર હોય તો એ લોકો જતા રહેશે. એકદમ મસ્ત થઈ ગયું. સાફ જગ્યા હોય ને તો પણ રસોઈ કરવાની મજા આવે. ચાલો, ઘરમાં બધું પણ ઊંચા નીચું આ તે જેટલું મૂકવાનું હતું ને એ પણ મેં બધું મૂકી દીધું છે. જોકે સાક્ષી એ બધું સવારમાં કરી જ નાખ્યું હોય, પણ થોડું ઘણું તે આડું અવળું થયું હોય બધું કામ કરતા કરતા, તો એ પણ બધું વ્યવસ્થિત કરી નાખ્યું, ફળિયા બળિયા વાળી નાખ્યા, બધું કામ થઈ ગયું છે. હવે એક જ કામ રહ્યું છે, રસોઈ. દિશા હજી આવી નથી, આવશે એટલે આપણે એને લીંબુ પાણી બનાવી દઈશું. અને ચાલો, દિશા આવશે ત્યારે ફરી વખત પાછા મળશું. કાલનો થાક હજી ઉતરો નથી. નિખિલભાઈ અત્યારે આવ્યા છે. એ પૂછે છે મમ્મી બેગ ને એવું બધું નીચે પડ્યું છે. હું કહું છું હા બેટા, કારણ કે હજી સામાન બધો કાઢી નાખ્યો મેં. જો કે મેલા કપડાં તે બધું હતું એ બધું જ કાઢી નાખ્યું. જો 2-3 ઘાણ થવાના છે આજના દિવસમાં. પણ બીજી ઘણી બધી વસ્તુઓ હતી અંદર નિખિલ કિશનને લગતી, તો નિખિલ ચાલો એની બેગ ઉપર લઈ ગયો છે. એમાંથી બધા જેટલા મેલા કપડાં હતા ને બધા જ કાઢી લીધા છે. ચાલો, 1 ઘાણ કરી નાખ્યો છે અને આજે 2 થી 3 ઘાણ થવાના છે. તો આ 1 ઘાણ કર્યો છે અને હજી થોડીક વાર પછી અને ફરી જાય, મશીન ભરાઈ જાય એટલે પાછો બીજો ઘાણ નાખી દઉં હમણાં. પણ વરસાદ કે મારું કામ, એને વરસાદ જો એટલો અંધારો છે ને, તો મને એમ થયું કે ચાલો ક્યારેક ક્યારેક જો આવો તડકી નીકળી જાય અને ક્યારેક ક્યારેક વાદળ આવી જાય, એટલે એમ થાય કે તડકો આવે ને એટલે એમ થાય કે ચાલો થોડીક વાર નાખી દઈએ પછી પાછા લઈ લેશું અંદર. ચાલો, એ નાખી 1 ઘણ નાખી અને ચાલો મેં કપડાં મૂકી દીધા છે મશીનની અંદર બીજો ઘણ કરવા માટે થઈને. અને હું આવી ગઈ ફરી પાછી કિચનની અંદર. આજે ચોળી બટેટાનું શાક કરવાનું હતું, સમારી લીધા ખૂબ સરસ મજાના, એકદમ ઝીણા ઝીણા. અને ચાલો, તેલની અંદર લસણ નાખી, હિંગ નાખી અને તરત જ શાકને વઘારી નાખ્યું છે. રાઈ જીરુંનો વઘાર કર્યો છે. હળદર મીઠામાં થોડીક વાર માટે સાંતળી લઈએ. સાથે સાથે હું ટમેટું પણ સમારતી જાઉં છું. ચાલો, ટમેટું પણ અંદર નાખી દીધું છે. થોડીક વાર માટે થઈને આપણે થાળી મૂકી દઈશું અને સહેજ મસ્ત સતળાઈ જાય ત્યાર પછી આપણે મસાલા નાખવાના છે. જો આ મારો અંગૂઠો છે ને સમારીએ ને આપણે ઝીણું ઝીણું સમારીએ ને ખબર નહીં કોને ખબર કેવી ચામડી હોય, તો છેક અંદર ચામડીની અંદર છેક તો છરી જતી રહે અને લોહી પણ ન નીકળે. એ પછી જગ્યા છે ને કાળી કાળી થઈ જાય, હે ને, એકદમ કાળું કાળું, એકદમ લીટા 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 થઈ જાય અંગૂઠામાં. પણ કાંઈ વાંધો નહીં. તો ચાલો, અંદર નાખી દીધું છે ધાણા જીરું અને ચટણી. જોઈતા પૂરતો રસો કરવાનો છે. આ બધો જ રસો બળી જવાનો છે. તો ચાલો, આપણે કોરું મોરું બટેટાનું, ચોળી બટેટાનું શાક કરવાનું છે, પણ જેટલો રસો જોઈએ એટલો તો નાખવો જ પડે. સાથે સાથે સાફ સફાઈનું પણ હું ખૂબ જ ધ્યાન રાખું કિચનની અંદર. ચાલો, આ બીજો ઘાણ પણ આવી ગયો છે અને ત્રીજો ઘાણ મેં અત્યારે નાખી દીધો છે મશીનની અંદર. બીજો ઘાણ નીકળી ગયો છે, તો એ બધા જ કપડાં ફરી વખત પાછા હું સૂકવવા બહાર આવી ગઈ. રસોઈ કરતી જાઉં છું અને સાથે સાથે કપડાં પણ સૂકવતી જાઉં છું. ચાલો, હજી તો હું આ કપડાં સૂકવું છું ને
ત્યાં તો ધોધમાર આવી પણ પડ્યો. અને અમારું મશીન બહાર છે ને એટલે બહુ કપડું ઢાંકીને રાખવું પડે. ચલો વરસાદ આવી ગયો છે. હજી તો કપડાં સુકવા જો બધા ભેગા કરી દીધા. પાછળની દોરી નહીં કે આગળની દોરી નહીં. હજી તો સુકવા ત્યાં તો તડામાર આવી ગયો. દેખાય છે. આ બાજુના અહીંયા સૂકી દીધા, બધા ખસેડી લીધા. આટલા બધા કપડાં છે, હવે ક્યારે લઉં અને ક્યારે સૂકવું એને. જો વરસાદ આવી ગઈ એને કાંઈ વાંધો નહીં. જો જતો રહેશે વરસાદ તો પાછા દોરીમાં નાખી દઈશું, નહીં તો નહીં જાય તો પછી સ્ટેન્ડમાં નાખી દઈશું. વાતાવરણ હવે ચોમાસાનું જ છે તો પછી એની હારે આપણે રહેવું જ પડે. ચાલો આપણી સીટીઓ થવા લાગી છે. શાક થઈ ગયું છે, હવે છેલ્લી સીટી લગાવી દઈએ. કરી નાખીએ રોટલી. ચાલો કુકર થઈ ગયું છે અને ચાલો લોટને એકદમ સરસ મજાનો કહણી નાખીએ અને ત્યાર પછી રોટલી બનાવી નાખીએ. હા આવી જ ગયો ધોધમાર વરસાદ આવી ગયો છે. ધોધમાર વરસાદ આવી ગયો છે. કપડાં બધા ત્યાં આગળ સુકાય છે પણ લેવા પડશે હવે અંદર એવું લાગે છે. અહીંયા આગળ આટલા સુકાય છે, અહીંયા આગળ આટલા સુકાય છે હે ને. બધા નાખી દીધા છે, પાછળની દોરીમાં છે એટલા બધા. પણ વરસાદ આવી ગયો છે ભાઈ. મને લાગે છે કે લેવા પડશે બધા કપડાં. જો અહીંથી અગાસી ઉપરનું પાણી આવવા માંડ્યું હે ને. સાચો વરસાદ હોય ને તો જ એટલું બધું પાણી આવે ને ભાઈ. ઘડીકમાં તો રેલમ છેલમ કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં, થોડીક વાર હજી રહેવા દઉં છું ત્યાં આગળ કપડાં. જો ઝાડમાંથી પાણી પડવા માંડશે ને, ઝાડના પાંદડામાંથી પાણી પડવા માંડશે ને તો એ કપડાં લેવા જોઈએ. કારણ કે જેટલા હુકાણા છે ને મશીનમાં એટલાય હવે હુકાશે નહીં. ચાલો થોડીક વાર રાહ જોઉં 5-10 મિનિટ, નહીંતર પછી આ બધા કપડાં લઈ લો. આમ જુઓ પાણી માંડ્યું આવવા એમ. આમાં તો કંઈ હુકવાય નહીં કપડાં, કાંઈ વાંધો નહીં. જે થાય તે સમયને આપણે જોઈ લેશું. ચલો વરસાદ કે મારું કામ ભલે એનું કામ કરે, કાંઈ વાંધો નહીં. કપડાને એક બાજુ મૂકી દીધા છે, ઝાડના નીચે મૂક્યા છે. હજી ત્યાં આગળ વરસાદ આવતો નથી. હું કરી નાખું મારી રોટલી ફટાફટ, કારણ કે ધાનુબેન આવશે ને તો પછી કાંઈ નહીં થાય. અરે વાહ, રેનકોટ પહેરીને આવ્યો દીકા, કાઢી નાખ. અરે વાહ, એ આયો દીકો, આયો દીકો. હા દીકો, અરે ત્યાં બેઠો છે સ્પાઈડરમેન. એની સાથે વાતો કરજે હો દીકો. અને આ બધાને કહી દે મારી દાદી આવી ગઈ એમ કે. તો દાદી ક્યાં ગઈ હતી? અમદાવાદ ગઈ હતી, મમ્માને લઈને ગઈ હતી દવાખાને. સ્પાઈડરમેન દેખાડો. ચાલો ચાલો બધાને સ્પાઈડરમેન જુઓ. ધાનુનો જો સ્પાઈડરમેન છે, બધા જોઈ લ્યો. ધાનુનો સ્પાઈડરમેન પડી ગયો. જો બધા સ્પાઈડરમેન જુઓ ધાનુનો. અરે વાહ, હથોડી પણ કોણ લાવ્યું? ધાનુ દાદી લાવ્યા. અરે વાહ, ચાલો ચાલો દેખાય. એ બે સ્પાઈડરમેન અને હથોડી ઈચું કરવાનો બે રમે. હા ઘણી બધી મહેનત કરી કે ધાનુબેન આવે ને ત્યાં સુધીમાં રોટલી થઈ જાય ને તો સારું. પણ વરસાદે એવું કામ કર્યું ને કે વારે વારે બહાર જવું પડે, અંદર આવવું પડે. કાંઈ વાંધો નહીં, દિશા છે અત્યારે અને સ્વસ્થ છે તો દિશા ધાનુબેનને જમાડી દેશે. ચાલો ગરમા ગરમ ઘીવાળી રોટલી લઈ ગઈ છે દિશા અને ચાલો ધાનુબેનને જમાડતી જાય છે. અને શાક છાનું માનું રાખ્યું છે અને સેજ સંતાડીને ખવડાવે, કારણ કે ખબર પડી જાય ને તો જમે જ નહીં. જો આખીર ખબર પડી જ ગઈ એને, એક કોળિયામાં એને ખબર પડી ગઈ, શાકને જોઈ ગઈ. જોયું એટલે શાકને સંતાડી દેવું પડ્યું, પછી જમવાનું બંધ જ કરી દે બેન. આવા નાટક છે બેનના. ચાલો ધાનુબેનને જમાડે છે ને ત્યાર પછી મેં પણ જમી લીધું, કારણ કે
ઘરનું બધું કામ થઈ ગયું છે. અત્યારે મેં તમને કીધું ને સગડી પણ મુકાઈ ગઈ છે ને ગેસ બેસ સાફ થઈ ગયો મસ્ત. અને ચાલો રસોઈ બનીને એકદમ રેડી છે. ચોળી બટેટાનું કોરું શાક છે, રોટલી છે, કાકડી છે ને મસ્ત એવી ઠંડી ઠંડી છાશ છે. ચાલો છોકરાઓ પણ આવી ગયા હતા બપોરે. એને બંને ભાઈઓએ નાસ્તો કર્યો જ નથી આજે, જમી જ લીધું છે સીધું. કિશન તો જોબ ઉપર જતો રહ્યો હતો પણ નિખિલ બહુ મોડો ઉઠ્યો હતો તો આજે રાજકોટ નથી ગયો. રાજકોટ હવે કાલ સવારમાં વહેલા જતા રહેશે. હવે આજનો દિવસ નિખિલભાઈ કહે છે કે આરામ કરી જ લઈએ, કારણ કે આ 2-3 દિવસથી થાક જ લાગ્યો હતો. અને જો બહારથી આખિરકાર હું લઈને આવી જ ગઈ ફળિયામાંથી બધા જ કપડાં ધીમે ધીમે કરી અને બધા ઘરમાં સ્ટેન્ડ ઉપર સૂકવી દીધા. સાંજ પડી ગઈ છે, સાંજના વાગી ગયા છે 7:30, 7:45 થવા આવ્યા. અને ધાનુબેન રમે છે એને તાના. અરે વાહ, તાનીની ફ્રેન્ડ આવી છે જીયા. ઓહો હો જો જીવ ક્યાં છે? જો જીવ કેવો ડાન્સ કરે છે. અરે 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 ગનુ દાદા હાથે શેડ બનાવી. હું બતાવું છું, તું દેખાડ. હાલ તું દેખાડ. હા ઠીક, આ દેખાડવું છે. આ લસરપટ્ટી બનાવી છે ગનુ દાદા માટે. હા બેસાડ, અહીંયા ગનુ દાદાને બેસાડ ઉપર. અરે વાહ, દેખાય છે હો, જો દેખાય છે. હા લસરપટ્ટી બનાવી હે તાનું અહીંયા. ચાલો ત્યારે દિશા કેમ છે? રેડી? દિશા કાલ કરતા સારું છે કે? અને ધાનું મળીને કેવું લાગ્યું? એને ધાનું એટલા દિવસથી યાદ આવતી હતી ને. આ ધાનુને જોઈને 2 ગણું સારું થઈ ગયું. એને વધારે સારું થઈ ગયું. આજે શું ખાધું પીધું તમે? આ જ્યુસ પીધું. સવારે જ્યુસ પીધું હતું ને અત્યારે બહુ ભૂખ લાગી હતી, બહુ ભૂખ લાગી હતી. પછી નિખિલ કે વાંધો નહીં, ઓટ્સ ખાઈ લે, નહીં તો 2 દિવસ જ્યુસ જ પીવાનું હતું હે ને. પણ બહુ ભૂખ લાગી ને એટલે તો પચી જાય તો કાંઈ વાંધો જ નથી. ભૂખ લાગે ને એનો મતલબ કે સારું છે. હા આજ ઘણું બધું સારું છે. ચાલો ફાઇનલી દિશાબેનને એકદમ મસ્ત થઈ ગયું છે. દિશાબેન ફ્રેશ છે ને. ચાલો ત્યારે જો તાનુબેન પણ રમે છે એકદમ મસ્ત. ચાલો આપણે જોઈએ કે સાક્ષી શું કરે છે. સાક્ષીબેન શું કરો છો તમે? સાક્ષીબેન શું કરો છો? પથારો તો થાય ને, ખાલી રોટલો બાકી છે ને. શાક શેનું કર્યું? દૂધી બટેટાનું શાક કરી નાખ્યું. હા અચ્છા, અને રોટલો કરી નાખ્યો. 2 રોટલા, એક નાનો કરી નાખ્યો. અને આ શું થયું? ઓ માં દીકાને શું વાગ્યું? માં દીકાને જો પાછી 2 ફ્રેન્ડ રમે તે ને પાછી 2 ફ્રેન્ડ ઝઘડે તે. એને એકબીજા વગર ચાલે નહીં. રાઉન્ડ રાઉન્ડ કરો 2, હાલો. અરે વાહ 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 વાહ. ફૂલો કે ચડાવ્યા રાખવા પડે, ફૂલ ચડાવવા પડે ને. મોગરો ને ગુલાબ ને ચમેલી ને ચંપો ને બધા ફૂલ ચડાવીએ ને તો મજા આવે બેયને. ચાલો હે એમ કરે. ઓ ગયા પપ્પા થઈ ગયા. ચાલો દિશા, સાક્ષી મારા માટે રોટલો બનાવ્યો મસ્ત એવો ફૂલેલો. પડી ગઈ. દાજ પડી ગઈ, કાંઈ વાંધો નહીં, એવો હાલે. ભમરો પડી ગઈ. ભમરો હાલે તમ તારે બધું. બઈનો ને રોટલો એ જ મોટી વાત છે. ભાખરી કરી નાખી, ચા બનાવવાની બાકી છે ને. શાક શેનું કર્યું? દૂધી બટેટા. સરસ. ચાલો સાક્ષીબેન નોકરીએથી આવીને સીધા રસોઈમાં આવી જાય ને સાક્ષી? હા. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા બ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો મેં તો તમારી પાસેથી રજા લઈ લીધી, પણ લગભગ આ સમયે હું લાઈવમાં આવી હતી. કાલના દિવસે હું લાઈવમાં આવી હતી, સોમવારના દિવસે. તમને જરૂર ખબર જ હશે, રાત્રે 8:30 વાગે હું લાઈવમાં આવી હતી. અને લાઈવ પૂરું થયું, 9:30 પૂરું થયું ત્યારે નિખિલ મને ઉપર બોલાવવા આવ્યો કે મમ્મી, ભાભુ, બાપુજી, કાકી અને મામા મામી બધા આવ્યા છે, તો ચાલ ને. તો જો તાત્કાલિક મેં લાઈવ ત્યારે બંધ કરી દીધી હતી અને ત્યારે મારા ઘરે આવ્યા હતા મહેમાન. તો ચાલો મહેમાનમાં તો બીજું કોઈ છે જ નહીં. અમારા દીકરાની વહુઓ છે,
પછી મારી ભાભી છે, મારા ભાઈ છે, મારા જેઠાણી છે, મારા મમ્મી પપ્પા છે અને બધા બાળકો છે, મારા જેઠના બધા બાળકો છે. તો ચાલો છે બધો ઘરનો જ પરિવાર, પણ મજા આવે ક્યારેક ક્યારેક આવી રીતે બધા ભેગા થાય. દિશાના મમ્મા પણ છે હે ને, એ પણ નાળિયેર ત્રોફા લઈને આવ્યા છે અને દિશા માટે થઈને ભાઈએ હમણાંથી મોટી ગાડી લીધી છે એટલા માટે થઈને જો મમ્મી પપ્પાને પણ સાથે લઈને આવ્યા છે. તો એ મોટામાં મોટી ખુશીની વાત છે, નહીં તો મમ્મી પપ્પા ઝટ નીકળી ન શકે. ચાલો આપણે બધાને વિદાય આપીએ અને ફરી પાછા કાલના વ્લોગમાં મળવાના છીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.